નાયકડાઓને બળવા માટે કોણે ઉશ્કેર્યા હતા? ભાઉ સાહેબ પવારે. તાત્યા ટોપેએ ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કર્યો? છોટા ઉદેપુરથી. તાત્યા ટોપે પંચમહાલમાં કેટલા દિવસ રોકાયા? 15 દિવસ. તાત્યા ટોપેએ નવસારીમાં કયું નામ ધારણ કર્યું? ટહેલદાસ. તાત્યા ટોપેને કોણે વિશ્વાસઘાતથી પકડાવ્યા? માનસિંહે. ઓખામંડળ સૌરાષ્ટ્રમાં કઈ જાતિએ બળવો કર્યો? વાઘેર જાતિએ. ઓખામંડળ બળવાના મુખ્ય નેતા કોણ હતા? જોધામાણેક. દ્વારકાના રાજા તરીકે કોને ઘોષિત કરાયા? જોધામાણેકને. બેટ દ્વારકા પર કયા અંગ્રેજ સેનાપતિએ હુમલો કર્યો? કર્નલ ડોનાવને. વાઘેર સ્ત્રીઓએ તોપગોળા ઝીલવા શેનો ઉપયોગ કર્યો? ભીના ગાદલાનો. દ્વારકા પતન પછી વાઘેરો ક્યાં છુપાયા? આભપરાના ડુંગરમાં. ચાંડુપ ઈડરમાં બળવો કોણે કર્યો? નાથાજી, યમાજી. નાંદોદ નાંદપીપળામાં બળવાની શરૂઆત કોણે કરી? સૈયદ મુરાદ અલીએ. નાંદોદ બળવાખોરોએ કયો નારો લગાવ્યો હતો? ચલો દિલ્હી. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય વિશે જાણવાના છીએ કે 1857નો વિપ્લવ ગુજરાતના સંદર્ભમાં. મિત્રો, 1857નો વિપ્લવ માત્ર ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ નહીં, પણ દેશભરમાં સ્વાભિમાન અને બળવાની જ્યોત પ્રગટાવનાર એક ઐતિહાસિક ઘટના હતી. સૈયદ મુરાદ અલીએ ક્યાં આશરો લીધો હતો? રાજપીપળાના જંગલમાં. ભરૂચમાં કઈ બે કોમ વચ્ચે રમખાણો થયા? પારસી, મુસ્લિમ. ભરૂચમાં કઈ મસ્જિદ અપવિત્ર થવાની અફવા ફેલાઈ? પારસી બેરામજી દ્વારા. પાયકા વિદ્રોહકારીઓનું પ્રતીક શું હતું? જગન્નાથની પ્રતિમા. ભરૂચના મેજિસ્ટ્રેટ કોણ હતા જેમણે હથિયારબંધી કરી? મેજિસ્ટ્રેટ ડેવી. ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી? ખાલસા નીતિ. સહાયકારી યોજના કોણે દાખલ કરી હતી? વેલેસ્લીએ. વિપ્લવ નિષ્ફળ જવા પાછળનું મુખ્ય કારણ શું હતું? કેન્દ્રીય નેતૃત્વનો અભાવ. લંડનમાં બળવાની યોજના બનાવનાર કોણ હતા? નાના સાહેબ અજીમુલ્લા. તાત્યા ટોપેને ગુજરાતમાં કયા દેસાઈએ આશરો આપ્યો? વિહારીદાસ દેસાઈ. સિહોરની નોંધમાં નાના સાહેબ વિશે કોણે લખ્યું હતું? વિષ્ણુરામ ત્રિવેદી. ગરબડદાસ મુખીના પત્નીનું નામ શું હતું? લાલબા પટલાણી. કાનપુરમાં વિદ્રોહ દબાવનાર અંગ્રેજ કોણ હતો? કોલિન કેમ્પબેલ. ઝાંસીમાં વિદ્રોહ દબાવનાર અંગ્રેજ અધિકારી કોણ? હ્યુ રોજ. દાહોદ, પંચમહાલમાં બળવો દબાવનાર અંગ્રેજ કોણ હતો? કેપ્ટન બક્કલ. 1857 વિપ્લવ પછી ભારતમાં કયું શાસન આવ્યું? બ્રિટિશ તાજ શાસન. મુંબઈ, ગુજરાતમાં શસ્ત્રબંધી કાયદો કોણે પસાર કરાવ્યો? ગવર્નર એલ્ફિન્સ્ટન. ઓખામંડળ બળવામાં જોધા માણેક સાથે બીજા કોણ હતા? મૂળુ માણેક. મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી? 8 એપ્રિલ 1857. લુણાવાડામાં અંગ્રેજ સૈન્યનું નેતૃત્વ કોણે કર્યું? મેજર એન્ડ્ર્યુઝ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ ગણાય છે? અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષે કયા સામાયિક દ્વારા વિચારો ફેલાવ્યા? વંદે માતરમ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી? છોટુભાઈ, અંબુભાઈ. અરવિંદ ઘોષના ક્રાંતિકારી ભાઈનું નામ શું હતું? બારેન્દ્ર ઘોષ. પરદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? શ્યામજી કૃષ્ણ વર્મા. ગદર પાર્ટીની સ્થાપનામાં કયા ગુજરાતીનો ફાળો હતો? છગન ખેરાજ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્માના મુખ્ય સાથીદાર કોણ હતા? સરદાર સિંહ રાણા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? મેડમ ભીખાઈજી કામા. વિજાપુર ખેરાલુ વિસ્તારમાં કઈ જાતિએ બળવો કર્યો? કોળી જાતિએ. ચાંડુપ ગામ કયા વિસ્તારમાં આવેલું છે? ઈડર નજીક. બેટ દ્વારકામાં કયા બે અંગ્રેજ અધિકારીઓ માર્યા ગયા? મેકોર્મેક, વિલિયમ્સ. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી? મેજર હ્યુસન. કયા ગુજરાતી બ્રાહ્મણ નાના સાહેબના સહ-અધ્યાપી હતા? કલ્યાણજી મહેતા. દિલ્હીમાં બહાદુર શાહ વતી સેનાપતિ તરીકે કોણ લડ્યું હતું? બખ્ત ખાન. 1857 વિપ્લવની મુખ્ય તાકાત કઈ હતી? હિન્દુ મુસ્લિમ એકતા. લોધરા ખાતેના બળવામાં કયા મામલતદાર સામે કાર્યવાહી થઈ? હાથીસિંગ મામલતદાર.